હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો. યસ બધાની તૈયારીઓ પણ સારી ચાલી રહી હશે. ઓકે યસ બધા જ મહેનત કરતા રહેજો અને યસ પ્રેક્ટિસ પણ દાખલાઓની કરતા રહેજો. ઓકે નાવ આજે હવે આપણે છેલ્લું ચેપ્ટર આપણા 12માનું that is 13મું સંભાવના સ્ટાર્ટ કરીશું. ઓકે સંભાવનાની તમે માહિતગાર તો છો, આગળના ધોરણમાં પણ ભણતા આવ્યા છો. 11માં પણ આપણે સંભાવના જોઈ છે. યસ એટલે અહીંયા જે આપણે અત્યાર સુધી સંભાવના ભણી ચૂક્યા છીએ એનું એક્સટેન્શન જ છે, બીજું કંઈ જ નહીં. યસ આપણે અહીંયા 11માં પ્રશિષ્ટ વ્યાખ્યા એ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે પછી અમુક સૂત્રો પણ આપણે જોયા હતા. ઓકે નાવ હવે આપણે એમાં થોડુંક આગળ એટલે કે આમાં અલગ અલગ વસ્તુઓ ભણવાની છે. આપણે શરતી સંભાવનાથી શરૂઆત કરવાની છે. ઓકે શરતી સંભાવના, એના પછી પૂર્ણ સંભાવના, બેઝનો પ્રમેય અને આ બધી વસ્તુઓ આપણે આગળ ભણવાની છે. અને એના સિવાય બીજી બી આગળ આવે છે નિરપેક્ષ ઘટનાઓ, એ વસ્તુ જોવાની છે. યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ, એનો મધ્યક, એનું વિચરણ, એ વસ્તુ છેલ્લે દ્વિપદી વિતરણ. આ બધા જ ટોપિક એકચ્યુઅલી આ 13મા ચેપ્ટરમાં સંભાવનામાં 12મા ધોરણમાં છે. ઓકે પણ યસ તમને જે પ્રમાણે સિસ્ટમ આપણી છે એ પ્રમાણે આપણે પહેલા 2021ના બોર્ડના સિલેબસમાં જેટલું છે એ આપણે પોર્શન લઈશું. આમાંથી ફક્ત બે જ વસ્તુઓ છે, શરતી સંભાવના અને નિરપેક્ષ ઘટનાઓ. ઓકે યસ તો પહેલા એ પોર્શન આપણે ફિનિશ કરીશું, પછી મેં કીધા એ પ્રમાણે પાછળ જે વસ્તુ એડ કરીશું. ઓકે તો યસ ઝડપથી પતી જશે, આપણને એમ તો વાર લાગશે નહીં. ઓકે પણ સંભાવના ભણવાનું છે તો યસ જે આપણે 11માં ભણ્યા છે એનો આધાર લઈને આપણે આગળ વધવાનું છે. તો અહીંયા હું પહેલા 11માં જેટલી બેઝિક વસ્તુઓ ભણી ગયા, અમુક સંકેતો આપણે વાપર્યા હતા. ઓકે એનું હું એક લિસ્ટ બનાવું છું, અમુક વ્યાખ્યાઓ લખું છું. યસ કારણ કે એના પર જ આપણે આગળ વધવાનું છે. તો યસ અહીંયા આપણે સંભાવનામાં યસ 11માં જે રિવિઝન ટાઈપ છે થોડું એ વસ્તુ તમને પહેલા લઈને પછી આપણે 12માનું જે કરવાનું છે વસ્તુ હું ત્યાંથી શરૂઆત કરી એટલે કે શરતી સંભાવનાથી શરૂઆત કરીશું. ઓકે પહેલા જે આપણે અત્યાર સુધી માહિતી આપણા પાસે છે એનો એક જસ્ટ શરૂઆતમાં એક હું ઇન્ટ્રોડક્શન જેવું આપી દઉં છું. સંભાવના એટલે યસ આપણને ખબર છે સંભાવના એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલી હોય. હવે આપણને યાદચ્છિક પ્રયોગ એટલે શું? એટલે કે યાદચ્છિક પ્રયોગ એટલે કે જેના એક કરતા વધારે શક્ય પરિણામો હોય, એક કરતા વધારે પરિણામો શક્ય હોવા જોઈએ અને એમાંથી કયું પરિણામ મળશે એનું પૂર્વાનુમાન કરી શકાય નહીં. એટલે કે એક ઘટના થાય, એ પ્રયોગ કરીએ પછી જ એમાંનું જે શક્ય પરિણામમાંનું એક મળશે એવા પ્રયોગને આપણે યાદચ્છિક પ્રયોગ કહેતા હોઈએ છીએ. ઓકે યસ અહીંયા શરૂઆત એનાથી જ કરું છું. અહીંયા યાદચ્છિક પ્રયોગ એ સંભાવના આ પ્રયોગ સાથે જ આપણે શોધી શકીએ, આને રિલેટેડ શોધી શકીએ છીએ. એટલે કે યસ જે પ્રયોગના એક કરતા વધારે શક્ય પરિણામો હોય તથા કયું પરિણામ મળશે તેનું પૂર્વાનુમાન ન કરી શકાય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવામાં આવે છે. ઓકે એટલે કે યસ યાદચ્છિક પ્રયોગ એટલે કે કોઈ બી પ્રયોગ હોય એના પરિણામો શું હશે આપણને ખબર, કયા કયા શક્ય પરિણામો આવી શકે છે આપણને ખબર હોય, પહેલેથી જ ખબર હોય, જ્ઞાત હોય. પરંતુ કયું પરિણામ મળશે પ્રયોગ કર્યા પછી જ ખબર પડે તો યસ એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહીએ. એટલે દાખલા તરીકે એક સિક્કાને બે વખત ઉછાળવાનો. યસ હું સાથે દ્રષ્ટાંત બી લખતો જોઉં છું. દાખલા તરીકે એક સિક્કાને બે વખત ઉછાળવાનો પ્રયોગ. યસ આપણને ખબર છે સિક્કો એક ઉછાળીએ તો યસ એના માટે છાપ કે કાંટો આવી શકે. એટલે યસ
બે સિક્કા ઉછાળીએ તો યસ પહેલી પર છાપ, બીજા પર કાંટો, અથવા પહેલા પર કાંટો, બીજા પર છાપ, અથવા બંને પર કાંટો. એ રીતના આપણે અલગ અલગ શક્યતાઓ વિચારી શકીએ છીએ. એટલે યસ કયા કયા પરિણામો આવી શકશે ખબર છે, પરંતુ આમાંથી પ્રયોગ કરીશું ત્યારે કયું ચોક્કસ પરિણામ આવશે એ તો આપણે સિક્કાને ઉછાળીએ અને પછી આપણે એના પરિણામ નોંધીએ ત્યારે જ ખબર પડે કે કયું પરિણામ આવશે. તો યસ એવો પ્રયોગ કહેવાય યાદચ્છિક પ્રયોગ. ઓકે, નાઉ આને જ લઈને આગળ હું બીજી વસ્તુઓ પણ તમને એની સાથે બતાવતો જઈશ. ઓકે, એટલે અહીંયા નેક્સ્ટ યાદચ્છિક પ્રયોગના પરિણામ અને નિદર્શાવકાશ. ઓકે, યસ યાદચ્છિક પ્રયોગનું પરિણામ એટલે જસ મેં આ પ્રયોગ લીધો હોય તો યસ એના પરિણામમાં આપણે યસ એક સિક્કા પર છાપ આવે છે, બીજા પર કાંટો આવે છે, બંને પર છાપ, એટલે કે યસ આ બધા જે નિષ્કર્ષ કહેવાય. એટલે પ્રયોગ કરીશું તેના પર આપણને કયો નિષ્કર્ષ મળશે. એટલે અહીંયા આપણે કહી શકીએ યાદચ્છિક પ્રયોગ ના નિષ્કર્ષ ને યાદચ્છિક પ્રયોગના પરિણામો કહેવામાં આવે છે. યસ, નેક્સ્ટ નિદર્શાવકાશ. ઓકે, તો યસ યાદચ્છિક પ્રયોગના તમામ પરિણામોના ગણને તે પ્રયોગનો નિદર્શાવકાશ કહેવામાં આવે છે, જેને સંકેતમાં કેપિટલ એસ દ્વારા દર્શાવવામાં આવે છે. કેપિટલ એસ નો મતલબ અહીંયા ઇંગ્લિશમાં નિદર્શાવકાશને સેમ્પલ સ્પેસ કહેવામાં આવે છે, એટલે આપણે એસ લીધું છે. અગેન નિદર્શાવકાશના પ્રત્યેક ઘટકને નિદર્શ બિંદુ તે ઘટનાની તે પ્રયોગ સાથે સંકળાયેલા નિદર્શ બિંદુ કહેવામાં આવે છે. ઓકે, નિદર્શાવકાશના પ્રત્યેક ઘટક ને તે નિદર્શાવકાશ તે પ્રયોગ સાથે સંકળાયેલા નિદર્શાવકાશના નિદર્શ બિંદુ કહેવામાં આવે છે. નિદર્શ બિંદુ બીજું કઈ નહીં, આ જે પરિણામો હોય એ જ. ઓકે, યસ, હવે જસ્ટ અહીંયા આ જે આપણે લીધું છે ને દ્રષ્ટાંત, એના પરથી જ આપણે લઈએ એક સિક્કાને બે વખત ઉછાળવાનો પ્રયોગ. તેના શક્ય પરિણામો આપણને ખબર છે કે અહીંયા આ ઘટના સાથે સંકળાયેલ યસ એક્સટેન્શન આ જ વસ્તુ લઈશું, એનો નિદર્શાવકાશ એસ લખવો હશે તો HH, HT, TH અને યસ. એટલે આ રીતે યાદચ્છિક પ્રયોગના પરિણામો અને એના પરથી નિદર્શાવકાશ. અને અહીંયા બીજી એક વસ્તુ એ યાદ રાખવાની, અહીંયા આપણે ગણનો કન્સેપ્ટ જ આગળ લઈ જવાનો છે. એટલે અહીંયા છે ને કોઈ પણ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ જે નિદર્શાવકાશ હોય ને તો એ પ્રયોગ પૂરતું એ નિદર્શાવકાશ એ સાર્વત્રિક ગણનું કાર્ય કરશે. એટલે યસ પછી એ પ્રયોગ સાથે કોઈ બી આપણે ઘટનાઓ શોધવાની હશે કે ઘટનાની સંભાવના શોધવી હશે ત્યારે જે નિદર્શાવકાશ હશે એ એક સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. ઓકે, એટલે આ વસ્તુ આપણા પાસે મળે. આના પછી આપણે સમજવાનું છે ઘટના. ઓકે, ઘટના એટલે કે યસ નેક્સ્ટ ઘટના નિદર્શાવકાશના પ્રત્યેક ઉપગણને તે પ્રયોગ સાથે સંકળાયેલ ઘટના કહેવામાં આવે છે.
એટલે યસ અહીંયા આપણે વાત કરીએ તો યસ આ બધા એકલા પરિણામો કોઈ પણ આનું ઉપગણ એટલે આના ઉપગણમાં તમે શું લઈ શકો આખો આ ગણ લઈ શકો એક તો ખાલી ગણ પણ લઈ શકો બીજું કોઈ એક ઘટક વાળા ઘટક બી લઈ શકે દાખલા તરીકે જો ઘટના આપણે વર્ણન કર્યું હોય ને અને યસ ઘટનાઓને સામાન્ય રીતે કેપિટલ આલ્ફાબેટથી આપણે વર્ણન કરતા હોઈએ છીએ કે ઈ એફ એ બી સી વગેરે ઘટનાઓથી ઓકે અહીંયા દાખલા તરીકે ઘટના એ એટલે કે યસ બંને આના સંદર્ભમાં આપણે આગળ વધીશું બંને સિક્કા પર છાપ મળે તો યસ એને આપણે લખી શકીએ એ બરાબર હેટ બીજી ઘટના તમારે લખવી તો તમે યસ આ રીતની યસ આનો કોઈ પણ ઉપર ઘટના બી ઓછામાં ઓછી એક છાપ મળે તો યસ આમાં ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક છાપ મળે અથવા તો એક કરતા વધારે મહત્તમમાં મહત્તમ બે થઈ શકે તો યસ અહીંયા એચ 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 ટી અને ટીએચ આ રીતે યસ આના કોઈ પણ ઉપગણ એ ઘટના કહેવાશે યસ આ બેઝિક માહિતી આપણા પાસે હોવી જરૂરી છે ઓકે તો યસ આ રીતે આપણે આનું વર્ણન અને આમાં પણ અહીંયા ઘટનાઓમાં પણ બે વસ્તુ છે જે અહીંયા લખતું નથી પ્રાથમિક ઘટના અને સંયુક્ત ઘટના પ્રાથમિક ઘટનાઓ એટલે કે જેનામાં નિદર્શાવકાશનું ફક્ત એટલે કે એક જ નિદર્શ બિંદુ ધરાવતી ઘટના એટલે કે યસ આ જ્યારે આ ઘટનાની સંગત આપણે આ નિદર્શાવકાશ લખ્યો તો યસ આ બધાના નિદર્શ બિંદુઓ કહેવાય 1 2 3 4 યસ તો એક જ નિદર્શ બિંદુ ધરાવતી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવામાં આવે એટલે યસ આમાં ફક્ત એક જ આનું નિદર્શ બિંદુ છે પ્રાથમિક ઘટના સંયુક્ત ઘટના એટલે કે નિદર્શના એક કરતા વધારે નિદર્શ બિંદુ ધરાવતી ઘટના એ આ બે હોઈ શકે 3 હોઈ શકે એ રીતે ઓકે અથવા તો 4 એ સંયુક્ત ઘટના કહેવાશે અને જ્યારે ફક્ત આની નિદર્શાવકાશનું એક જ નિદર્શ બિંદુ ધરાવતી ઘટના એ પ્રાથમિક ઘટના કહેવાશે ઓકે અને યસ ઘટના સાથે આપણે પૂરક ઘટનાની વાત કરીએ એટલે એ ડેશ ઓકે ઓકે એટલે અહીંયા યસ પૂરક ઘટના આ બધું જ છે ને અથવા એને કહેવાય ઘટના એ નહીં આ ઓકે અને બંનેમાંથી ઘટના એ નહીં અથવા તો એની ઘટના એની પૂરક ઘટના એને આપણે સંકેતમાં આ રીતે દર્શાવીએ એ ડેશ બરાબર નિર્દેશાવકાશ હોય એસ એમાંથી એના ઘટકો જતા રહે ઓકે એટલે કે યસ કારણ કે મેં તમને જે પહેલા સ્પષ્ટ કર્યું કે અહીંયા કોઈ પ્રયોગ સાથે જે નિર્દેશાવકાશ સંકળાયેલો હશે એ પ્રયોગ પૂરતું એનો નિર્દેશાવકાશ એ આખા એક્ઝામ્પલમાં એના સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે ઓકે તો યસ એસ માઇનસ એટલે આમાંથી એક ઘટક એટલે અહીંયા આ જ ઘટનાનો અનુરૂપ આ વસ્તુ લખીએ તો કયા ઘટકો લખાશે આના સિવાયના એટલે કે એચ ટી ટીએચ અને ટી ઓકે યસ આટલું વસ્તુ પતી ગયા પછી નેક્સ્ટ આપણે ઘટનાની પ્રશિષ્ટ વ્યાખ્યા સંભાવનાની કોઈ ઘટનાની સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા ઓકે એટલે કે બેઝિક ડેફિનેશન એ વસ્તુ જોઈએ યસ એટલું બતાવીને પછી હું છે ને તમને આગળ અમુક જે સંકેતો આપણે વાપર્યા હતા સંકેતો સાથે અમુક સૂત્રો બી આપણે જોડ્યા હતા અને સંકેતો પ્રમાણેનું નિરૂપણ કઈ રીતે થશે અને અમુક ઘટનાઓનું વર્ણન હોય તે ઘટનાઓ પ્રમાણે આપણે કયા સંકેતો વાપરવાના હોય અને સંકેતોની સંભાવના કઈ રીતે શોધવાની હોય એ વસ્તુ આપણે જોઈશું પણ અહીંયા પહેલા આપણે ઘટનાની સંભાવનાની વાત કરીએ ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના n શક્ય પરિણામો છે અને આ પ્રયોગ સાથે સંકળાયેલ
કોઈક ઘટના એ માટે આ n પરિણામો પૈકી r નું મૂલ્ય 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ r લેસ ધેન ઇક્વલ્સ ટુ n કરતા નાના હોવા જોઈએ કે આ n પરિણામ પૈકી r પરિણામો ઘટના a ના ઉદ્ભવ માટે અનુકૂળ છે. તો ઘટના a ની સંભાવના r ભાગ્યા n થાય, જેને સંકેતમાં P of A is equals to R by N દ્વારા દર્શાવાય. ઓકે, આ થઈ બેઝિક ઇન્ફોર્મેશન. આ વસ્તુ જોઈશું. અહીંયા આપણે બે ઘટનાઓ લખી. યાદચ્છિક પ્રયોગના અહીંયા નિદર્શાવ અવકાશમાં 4 ઘટકો છે. એ પૈકી અહીંયા ઘટના એ માટે અનુકૂળ પરિણામ 1 છે. એની સંભાવના એક ઘટક ભાગ્યા 1/4. એ જ રીતે ઘટના બી ની સંભાવના માટે ઘટના બી ની સંભાવના શોધી હોય તો ઘટના બી ને અનુકૂળ આમાંથી 3 પરિણામો છે. 3 ભાગ્યા 4 ઘટના બી ની સંભાવના. આ બેઝિક ડેફિનેશન છે, આપણે બધાને ખબર છે અને આપણે ઘણી બધી વાર એને વાપરતા, પણ છતાંય પાછી આ બધી વસ્તુનો ઉપયોગ તો આવશે જ. એટલે અહીંયા આપણે આ બધી વસ્તુને જસ્ટ એક વખત હું રિવાઇઝ કરી લઉં છું. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. બેઝિક વસ્તુઓ છે. હવે જે સંકેતો આપણે વાપરીએ છીએ, એટલે કે જે ઘટનાનું વર્ણન કરીએ એના પ્રમાણે સંકેતો, એના પ્રમાણે જો સંભાવના વ્યાખ્યાયિત થતી હોય તો આપણે સંભાવનાને કઈ રીતે આપણે લખી શકીએ છીએ એ વસ્તુ આપણે જોવાની છે. નેક્સ્ટ બોર્ડ પર હું લખું છું. પછી આપણે 12માની જે સ્ટડીઝ છે શરતી સંભાવના, એનાથી આપણે શરૂઆત કરીએ. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખીએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, જે પાછું આપણે વાપરવાનું છે. કે વર્ણન, યસ, અહીંયા સંકેત એકચ્યુઅલી છે ને થોડું નજીક લખું, કારણ કે બાજુમાં પણ લખવું પડશે. અહીંયા સંકેત અને જો ઇનકેસ એના સાથે જોડાયેલું સૂત્ર હોય તો યસ. પહેલું ઘટના એ. યસ, કઈક ઘટના એ ક્યારે શક્ય બને તો કે યસ એ નિદર્શાવ અવકાશનું ઉપકરણ હોવું જોઈએ. અહીંયા કોઈ સૂત્ર એને રિલેટેડ નહીં. બીજું અહીંયા આપણે લખીએ તો ઘટના એ નહીં તો યસ એ કહેવાશે એડેશ. ઓકે, અને આનું સૂત્ર તો કે પી ઓફ એડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ પી ઓફ એ. યસ, આ બધું જ પાછું આપણે વાપરવાનું છે. ઓકે, યસ. થર્ડ, ઘટના એ અથવા બી, એનો સંકેત એ યોગ બી. આનો અર્થ, આની સંભાવનાનું સૂત્ર આપણા પાસે પી એ યોગ બી ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. ફોર્થ, ઘટના એ અને બી, તો યસ એને આપણે લખીએ એ છે બી. યસ, આના પરથી એક્સટેન્શન જે લખવાના છું લખી દઉં છું. યસ, પરસ્પર નિવારક ઘટનાઓ. પરસ્પર નિવારક ઘટના એટલે કે એની શરત છે કે એ છે બી બરાબર 5. યસ, આ કિસ્સામાં પરસ્પર નિવારક ઘટના હોય તો યસ પી ઓફ એ છે બી બરાબર 0. ઓકે, એટલે કે યસ બંને ઘટનાઓ એક સાથે થવાની સંભાવના. યસ, એટલે કે અહીંયા નિવારકમાં
એટલે અહીંયા બંનેની એકસાથે થવાની સંભાવના શૂન્ય છે. ઓકે, બંને ઘટનાઓ એકસાથે સંભવી શકતી નથી, એ વસ્તુ અહીંયા થશે. ઓકે, એટલે કે સંભાવના એ નો ઉદ્ભવ ઘટના એ નો ઉદ્ભવ એ ઘટના બી ના ઉદ્ભવનું નિવારણ કરે, એટલે કે એ ઉદ્ભવ જ્યાં તો બી શક્ય બને જ નહીં. અને એ જ રીતે બી ઘટના બી નો ઉદ્ભવ એ ઘટના એ ના ઉદ્ભવનું નિવારણ કરે, કે ઘટના બી જો ઉદ્ભવતી હોય તો એ ઉદ્ભવવાની કોઈ શક્યતા હોતી નથી. યસ, એને કહેવાય પરસ્પર નિવારક ઘટનાઓ. અને યસ, અહીંયા બે ઘટનાઓના સંદર્ભમાં જ લખી રહ્યો છું કે, અને અહીંયા કારણ કે નિશેષ ઘટનાઓ એમાં બે ઘટનાઓની વાત કરું તો એ બંનેનો યોગ થવો જોઈએ એસ નિદર્શાવકાશ. ઓકે, એ સાર્વત્રિક ગણ. યસ, ઓબ્વિયસલી એ કિસ્સામાં પી ઓફ એ યોગ બી બરાબર 1 બધા જ આના ઘટકો અંદર આવી જાય. એટલે એ સંકેતો પ્રમાણે પણ લખતો જોઉં છું. 7th ઘટના એ પણ બી નહીં, એટલે એ ઉદ્ભવે પણ બી ના ઉદ્ભવે, ખાલી માત્ર એ ઉદ્ભવે. એની સંકેતમાં આપણે લખીએ છીએ એ છે બી ડેશ. ઓકે, અથવા તો એ માઇનસ બી. આ બંને સંકેતો છે, બેમાંથી કોઈ પણ વપરાશે. આની સંભાવના પી ઓફ એ છે બી ડેશ બરાબર પી ઓફ એ માઇનસ પી ઓફ એ છે. ઓકે, અને અહીંયા બીજી વસ્તુ અહીંયા પણ તમે અહીંયા એક્સટેન્ડ કરી શકો. જો બે ઘટનાઓ પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો પી ઓફ એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી થાય, કારણ કે એ કિસ્સામાં આ શૂન્ય થઈ જશે. ઓકે, એ આ બધા પરિણામો આપણે ભણી ચૂક્યા છે ને આપણને ખબર છે. 8 ઘટના બી અને લખું તો અને એ નહીં, એટલે ઘટના માત્ર બી ઘટના ઉદ્ભવે, એ ના ઉદ્ભવે. ઓકે, એટલે કે બંને ઉદ્ભવવાની, ફક્ત એક ઉભયમાંથી એક, પણ બંને સાથે નહીં. તો યસ, એને બી છે એડેશ લખાશે અથવા તો બી માઇનસ એ. અને યસ, સેમ સૂત્ર બી છે એડેશ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે. ઓકે, સો જસ્ટ આ બધી આપણે સંકેતો વાપરવાના છે, એ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, અને યસ, અહીંયા આપણે બીજી એક વસ્તુ એ પણ કરી શકીએ છીએ. અને યસ, સૂત્રમાં એ છેદ બી આખર એ ડેશ છેદ બી ડેશ, એટલે કે એ યોગ બી. એ જો કે તો તમે જે ગણના સંકેતો વાપરો છો, ગણમાં જે સૂત્રો વાપર્યું છે એ પ્રમાણે જ આપણે અહીંયા સંભાવનામાં પણ એ સૂત્રોનું આપણે આગળ લઈ જઈ શકીએ છીએ. એટલે કે એ વસ્તુ વધારે લખવાની જરૂર નથી. યસ, મેઇન જે વસ્તુઓ છે, યસ, જે વર્ણન કરેલું હોય ઘટનાઓનું એના પ્રમાણે સંકેતો શું આવે, અને યસ, એ સંકેતો પ્રમાણે અમુક આપણે જે સૂત્રો એની સાથે જોડાયેલા છે એનો અર્થ શું નીકળે સંભાવનાના અર્થમાં, એ વસ્તુ મેં અહીંયા તમને બતાવી છે. ઓકે, તો યસ, આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત વાંચજો, લખજો, અને યસ, આ વસ્તુ યાદ રાખવાની છે. ઝડપથી લખી લો. અને યસ, હવે આપણે 12th નું શરતી સંભાવના તરફ આગળ વધીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, હવે આપણે જે યસ સંભાવના, શરતી સંભાવના, જે આપણે 12માની સ્ટડી સ્ટાર્ટ કરવાની છે. ઓકે, નાવ જ્યાંથી આપણે 11માં મૂક્યું ત્યાંથી શરૂઆત, એટલે મેં થોડું બતાવી પણ દીધું. ઓકે, નાવ આપણે શરતી સંભાવના સમજવી તો આપણે એક ઉદાહરણથી સમજવાની છે, પછી આપણે એની ડેફિનેશન લખીશું. ઓકે, પણ એ શરતી સંભાવના સમજવી હોય તો આપણે 11માં જે સંભાવના છે ને એમાં નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓની સંભાવના આપણે જોઈએ. હવે શરતી સંભાવનામાં આપણે જસ્ટ એ વિચારવાનું છે કે યસ, જે નિર્દેશાવકાશમાંથી જે ઘટનાનો ઉદ્ભવે છે, તો એ નિર્દેશાવકાશની કોઈ એક ઘટનાનો ઉદ્ભવ એ જ નિર્દેશાવકાશની બીજી ઘટનાના ઉદ્ભવ પર અસર કરે કે નહીં. એટલે કે યસ, કોઈ એક ઘટના થઈ જાય તો એના પ્રમાણમાં યસ, એના આધારે એ પહેલી થઈ ગઈ છે એવું આપણને હોય, અને યસ, એના ઉદ્ભવથી જે બીજી એક નિર્દેશાવકાશની બીજી કોઈ ઘટના, અલગ ઘટના ઉદ્ભવે, એની અસર પહેલી જે ઘટના ઉદ્ભવેલી છે એની પડે કે નહીં, એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, તો યસ, આના માટે છે ને યસ, આપણે દાખલો લઈએ છીએ. ઓકે,
દાખલો સમજીએ અને પછી એના પરથી જસ્ટ આખું તારણ બી લાવીએ અને છેલ્લે પછી આપણે એની ડેફિનેશન લખીશું. ઓકે, ના દ્રષ્ટાંતથી ચાલુ કરીએ. દાખલા તરીકે એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ. ઓકે, એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ એટલે યસ આપણને ખબર છે એને સંબંધિત 8 શક્ય પરિણામો હોય. બધા જ પરિણામો ગણ એ એનો નિર્દેશાવકાશ કહેવાશે. યસ આ પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશાવકાશમાં આપણે H H H H H T H T H H T T T H H T H T T T H T T. ઓકે, આ વસ્તુ થઈ ગઈ. ઓકે, ના અહીંયા જસ્ટ મેં તમને કીધું કે આપણે જે શું વિચારવાનું છે તો નિર્દેશાવકાશની એક એ જ નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી ઘટનાઓની આપણે વાત કરવાની છે. ઓકે, એટલે અહીંયા આપણે યસ આમાંની 2 ઘટનાઓ લઈએ છીએ, યસ અહીં વર્ણન કરીએ છીએ. ધારો કે ઘટના ઈ ઓછામાં ઓછી બે છાપ દેખાય. આમાંની જ 2 ઘટનાઓની વાત કરું છું. એ સંદર્ભ કે એટલે કોઈ ઘટનાનો ઉદ્ભવ બીજી ઘટનાના ઉદ્ભવને અસર કરે છે કે નહીં વસ્તુ માટે. તો અહીંયા બીજી ઘટના હું વર્ણન લઉં છું. ઘટના F. યસ, પ્રથમ સિક્કા પર કાંટો મળે છે. ઓકે, યસ અહીંયા છે ને આપણે એક જ કાંટાને ઉછાળ્યો છે ને તો યસ પ્રથમ પ્રયત્નમાં કાંટો મળે છે. ઓકે, છાપ અને કાંટો. ઓકે, યસ આ રીતે અહીંયા આપણે અત્યાર સુધી જે પ્રશિષ્ટ વ્યાખ્યા જોયા એના પ્રમાણે વસ્તુ જોઈએ તો અહીંયા ઈ માં કયા કયા ઘટકો હોય? ઓછામાં ઓછી 2 છાપ દેખાય. એટલે યસ H H H આના ઘટકો લખી રહ્યો છું. H એટલે 2 કે 2 થી વધારે છાપ એટલે 2 કે 3. H T H T H H બાકી બધામાં નીકળે. આ 4 પરિણામો ઘટના ઈ સાથે આવશે. પ્રથમ પ્રયત્નમાં કાંટો મળે છે. યસ એટલે F સાથે જે સંકળાયેલી છે તો પ્રથમ પ્રયત્નમાં જે કાંટો મળતી હોય એટલે આ 4 ઘટનાઓ T H H T H T T T H અને T T T. આ 2 વસ્તુ મેં લખી. આના હિસાબે જો ઘટના ઈ ની સંભાવના મારે લખવી હશે તો P of E. P of અને યસ આપણે અહીંયા એક વસ્તુ એવી છે કે આપણે જયારે ઘટના શોધીએ છીએ ત્યારે કોઈ પણ પ્રયોગ સાથે જે ઘટનાઓ જે પરિણામ ઉદ્ભવે છે તો બધા પરિણામો સમસંભાવી છે એવું માનીને આપણે ચાલતા હોઈએ છીએ. ઓકે, એટલે યસ આ 8 માંથી દરેકની ઉદ્ભવવાની સંભાવના સમાન છે એવું સ્વીકારીએ છીએ. એટલે દાખલાઓમાં જ્યાં સુધી કંઈક દર્શાવ્યું ના કીધું ના હોય ને ત્યાં સુધી આપણે આ સ્વીકારીને ચાલવાનું હોય. એટલે કોઈ બી યાદચ્છિક પ્રયોગ સાથે જે પરિણામો મળે, જે નિષ્કર્ષ મળે એ બધા જ પરિણામો ઉદ્ભવવાની સંભાવના સમાન હોય. એટલે બધા સરખી રીતે ઉદ્ભવી શકતા હોય એ વસ્તુ આપણે સમસંભાવની લેવાના હોય છે. ઓકે, અહીંયા P of E તો યસ ઈ ને અનુકૂળ પરિણામો કેટલા છે? 1 2 3 4. અને આ યાદચ્છિક પ્રયોગ સાથે કુલ પરિણામો કેટલા છે? 8. એટલે આ વસ્તુ થશે 1/2. યસ એ જ રીતે F ની સંભાવના ઘટના F ની સંભાવના એમાં પણ યસ F ને અનુકૂળ પરિણામો છે 4 અને કુલ પરિણામો છે 8. એ પણ થશે 1/2. યસ અહીંયા છે ને જસ્ટ
એક વસ્તુ હું લખીને રાખું છું જેનો પછી આપણે ઉપયોગ કરવાનો. હું અહીંયા છે ને આ બંનેનો છેદ લેવા માંગુ છું. જસ્ટ ફોર આગળ મારે પાછળનો ઉપયોગ કરવાનો છે. ઈ છેદ એફ લઈશું તો બંનેમાં છેદમાં શું આવશે તો ફક્ત THH આવશે. ઓકે, THH એક જ ઘટક મળશે. બરોબર છે. અને યસ, આની હું સંભાવનાની વાત કરું તો P ઓફ ઈ છેદ એફ બરાબર 1/8. ઓકે, આ તો જસ્ટ આપણે અત્યાર સુધી જે ભણતા આવ્યા છે ને એ વસ્તુ આપણે અહીંયા જોઈશું એ પ્રમાણે લખીશું. ઓકે, હવે જે મારે ચેન્જ કરવાનું છે કેવી રીતે તો ધારો કે ઘટના એફ ઉદ્ભવી ચૂકેલ છે અને ઘટના ઈ થવાની સંભાવના એટલે કે યસ, એ ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે એનો મતલબ કે પ્રથમ પ્રયત્નમાં કાંટો મળી એટલે કે યસ કાંટાવાળી જ ઘટના ઉદ્ભવી એટલે પ્રથમ પ્રયત્નમાં કાંટો મળી ગયો છે એવી ઘટના ઉદ્ભવી ગઈ છે. તો યસ પછી ઓછામાં ઓછા બે કાંટા મળે એની બે છાપ મળે એની સંભાવના એટલે કે અહીંયા હું લખું છું એટલે કે પ્રથમ પ્રયત્નમાં કાંટો મળે છે તે ઘટના ઉદ્ભવી ચૂકી છે અને તે પરિસ્થિતિમાં ઓછામાં ઓછા ઓછામાં ઓછી બે છાપ મળે તેની સંભાવના. આવું આપણે વાત કરવાની છે. યસ, મેં જે તમને કીધું કોઈ નિર્દેશાવકાશની યસ કોઈ પણ બે ઘટનાઓ લેશો તો યસ એ એક જ નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી હશે. યસ, એ બધાનું કેવી રીતે શોધાય એ બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે. યસ, આપણે આ રીતે આપણે કરતા પણ આવ્યા છીએ. હવે જે ટ્વિસ્ટ છે, જે શરતી સંભાવના છે, યસ એક જ નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી બે ઘટનાઓની જ વાત કરીએ છીએ. એ પૈકી એક ઉદ્ભવી ચૂકી છે એટલે કે એક થઈ ગઈ છે અને યસ એના પછી એ ઉદ્ભવી ચૂકી હોય તો યસ એ ઘટનાના સંદર્ભમાં એ જ નિર્દેશાવકાશની બીજી ઘટના થવાની સંભાવના. ઓકે, યસ, આ શરતી સંભાવના કહેવાય. એટલે આ વસ્તુનો આનો જો અર્થ આપણે કરવો હોય કે યસ ઘટના એક એફ ઉદ્ભવી ચૂકેલ છે અને ઘટના ઈ થવાની સંભાવના એનો મતલબ કે યસ પ્રથમ પ્રયત્નમાં આપણને કે કાંટો મળી ગયો છે. તો યસ હવે આપણે શું વિચારવાનું છે કે કાંટો મળી ગયો તો બાકીના જે બે પ્રયત્નોમાં બંનેમાં છાપ આવે તેવી સંભાવના. એટલે એનો અર્થ શું થાય કે જે આ નિર્દેશાવકાશના ઘટકો પૈકી અથવા નિર્દેશ બિંદુઓ પૈકી જે નિર્દેશ બિંદુમાં પહેલો કાંટો મળી ચૂક્યો એ જ વસ્તુનો હવે વિચાર કરવાનો થશે, બધાનો વિચાર કરવાનો થશે નહીં. એટલે યસ અહીંયા આપણે જોવા જઈએ તો ફક્ત આપણે આ વસ્તુનો જ વિચાર કરવાનો થશે. એટલે કે યસ અહીંયા એફ સાથે જે સંકળાયેલા છે આ નિર્દેશાવકાશના ઘટકો એ જ ઘટકોનો આપણે વિચાર કરવો પડશે અને એ ઘટકો પૈકી ઈ નું જે અનુકૂળ હોય એવું પરિણામ શોધવું પડશે. એટલે યસ અહીંયા શું થશે કે નિર્દેશાવકાશ એ આખા પ્રયોગનો નિર્દેશાવકાશ નહીં પણ યસ ઘટના એફ સાથે સંકળાયેલા જે ઘટકો છે એને નિર્દેશાવકાશ તરીકે આપણે વિચારવું પડશે. જસ્ટ લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળવાનું છે. ઇઝી વસ્તુ છે, કોઈ અઘરી વસ્તુ નથી. અહીંયા આપણે શરતી સંભાવનામાં આપણે એ વસ્તુનો કન્સેપ્ટ વિચારી રહ્યા છીએ. આપણે અત્યાર સુધી આ રીતે અલગ અલગ ઘટનાઓ જે હતી યસ ઈ ઘટના એફ ઘટના ઈ એફ એની કઈ રીતે સંભાવના શોધાય એ વસ્તુ આપણે અત્યાર સુધી કરતા આવ્યા છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે નેક્સ્ટ સ્ટેપમાં આગળ કેવી રીતે આપણે જઈ રહ્યા છીએ તો કે અહીંયા ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે એટલે કે એફ ઉદ્ભવી ચૂકી છે એટલે કે યસ પ્રથમ પ્રયત્નમાં મને કાંટો મળી ગયો છે અને પછી બીજી ઘટના કે પછી ઓછામાં ઓછી બે છાપ મળે એની સંભાવના એ વસ્તુ વિચારી કે એટલે કે એક ઘટનાના સંદર્ભમાં આ જ નિર્દેશાવકાશની બીજી ઘટના થવાની
સંભાવના કેટલી, એટલે કે પહેલી ઉદ્ભવી ચૂકી હોય અને એ ઉદ્ભવી ચૂકી થઈ ચૂકી છે એવું આપણને આપી દીધું હોય કે યસ કાંટો આપણને મળી ગયો છે, તો યસ હવે ઓછામાં ઓછા 2 ચાપ. તો આ કિસ્સામાં આપણે આ બધા જ ઘટકો નહીં તપાસીશું, પરંતુ જે પરિણામમાં કે આ નિદર્શનના જે પરિણામમાં પ્રથમ કાંટો મળ્યો છે એ જ પરિણામનો વિચાર કરીશું. પ્રથમ કાંટો મળ્યો છે એ પરિણામ બીજા કઈની એફ ના પરિણામોનો વિચાર, આ પૈકી આને અનુકૂળ કયા પરિણામો છે એનો વિચાર કરીશું. એટલે કે એનો અર્થ અહીંયા શરતી સંભાવનામાં આપણે જસ્ટ જે પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ છે ને એને આપણે સીમિત કરીએ છીએ. અહીંયા એફ ઘટી ચૂકી છે એટલે એફ સાથે સંકળાયેલા છે એટલા જ ઘટકો એટલે એટલા પૈકી જ આપણે વિચાર કરવાનો છે. અહીંયા આખા નિદર્શાવકાશમાંથી એટલે કે યાદચ્છિક પ્રયોગનો આખો નિદર્શાવકાશ હતો એમાંથી આપણે આના પૂરતો સીમિત કરી નાખ્યો અને આમાંથી હવે કારણ કે આ ઘટના થઈ ગઈ છે એવું આપી દીધી છે. ઓકે, તો આ પૈકી યસ હવે 2 ઓછામાં ઓછા મળે તો યસ આમાં ટી, તો યસ હવે ઓછામાં ઓછા 2 તો કે યસ એક જ પરિણામ એવું શક્ય બને. તો યસ એની સંભાવના આપણે લખી શકીએ અહીંયા એફ ના 4 શક્ય પરિણામો છે અને યસ કાંટો જો આપણે પહેલા પ્રયત્ને કાંટો મળી ગયો હોય તો યસ પછી ઓછામાં ઓછી 2 છાપવાનું ફક્ત એક જ પરિણામ છે અને એ બીજું કંઈ જ નથી. એટલે કે આ 4 પૈકી એક જ હોઈ શકે છે કારણ કે ઘટના એફ થઈ ચૂકી છે. એટલે કે પ્રથમ પ્રયત્નમાં મને કાંટો મળી ચૂક્યો છે એવું આપી દીધું છે, એ ઘટના ઉદ્ભવી ચૂકી છે. ઓકે, અને એમાંથી હવે ઘટના થવાની સંભાવના કેટલી થઈ? યસ આ 4 પૈકી કોઈ એટલે આની સંભાવના આપણે લખી શકીશું 1/4. એટલે આ ફરક પડે છે. અહીંયા P of E લખીએ છીએ તો આ P of E એ S ના સંદર્ભમાં છે, આખા નિદર્શાવકાશના સંદર્ભમાં. અહીંયા P of F લખીએ છીએ તો યસ આ F એ આખા નિદર્શાવકાશના સંદર્ભમાં છે. એ જ રીતે E છેદ F એ બીજું કંઈ જ નહીં, એ આખા નિદર્શાવકાશના સંદર્ભમાં છે. પણ જ્યારે F ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષે ઉદ્ભવવાની સંભાવના માટે એ વાત કરીએ ત્યારે F સાથે જે સંકળાયેલા છે એટલા ઘટકોનો વિચાર કરીશું અને એમાંથી ને સંગત કયા છે તો એક ઘટક, અને યસ અહીંયા આપણે જોઈ શકીએ છીએ F ઘટી ચૂક્યા છે એટલે F ઘટના ઘટી ચૂકી છે તો એ પૈકી ને સાંકળતી એટલે કે યસ આના સંદર્ભમાં થવાની જે ઘટકો છે એ બીજું કંઈ જ નથી, છેદ F છે. જે મેં તમને કીધું અહીંયા હું લખી રાખું છું, પાછળથી આપણે આને કનેક્ટ કરીશું. ઓકે, એટલે અહીંયા જો આપણે તમારે લખ્યું ના શરતી સંભાવના તો શરતી સંભાવનાને એટલે કે અહીંયા છે એટલે કે ઉદ્ભવી ચૂકી છે, F ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષ ઉદ્ભવવાની સંભાવના લખવી હોય તો તમે આને સંકેતમાં આ રીતે પણ લખી શકો n of છેદ F છેદમાં n of F માં ઘટકોની સંખ્યા 4, એ પૈકી છેદ F એમાં ઘટકોની સંખ્યા 1/4. ઓકે, એટલે જસ્ટ એટલે મેં અહીંયા લખી રાખ્યું એટલે અહીંયા જો F ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષ ઘટના થવાની સંભાવના શોધવી હોય તો યસ એ બંનેના છેદગણમાં જે ઘટકો અને F ના છેદગણમાં નિદર્શાવકાશના જે ઘટકો એની સંખ્યા ભાગ્યા F ના ઘટકોની સંખ્યા. ઓકે, એટલે અહીંયા શરતી સંભાવનામાં આપણે બીજું કંઈ જ નથી કરી રહ્યા. આ બધી સંભાવનાઓમાં એટલે કે જે બેઝિક જે સંભાવના આપણે શોધતા હતા એમાં જે આપણે સંદર્ભ લેતા હતા કે જે બેઝ લેતા હતા એ નિદર્શાવકાશ એટલે કે આ સાર્વત્રિક ગણ તરીકે કામ કરતું હતું. પણ શરતી સંભાવનામાં F ઉદ્ભવી ચૂકી હોય અને આપણે શોધવાની એટલે કે એના સંદર્ભમાં ઘટના શોધવાની વાત કરતા હોઈએ ત્યારે ઘટના F સાથે જે ઘટકો સંકળાતા હોય એને સાર્વત્રિક ગણ એટલે કે નિદર્શાવકાશ તરીકે ગણતરી કરવાની અને એમાંથી પછી ને સંગત જે ઘટકો હોય આમાં આ પૈકી કે ઘટના નું વર્ણન એટલે કે યસ ઓછામાં ઓછી યસ પહેલો કાંટો મળી ગયો અને પછી બાકીના પરિણામમાંથી ઓછામાં ઓછા 2 આપણને છાપ મળે એટલે યસ એ આપણને આ એક જ ઘટક મળે અને આ ઘટક બીજું કઈ નથી હોતો, આ બંનેનો છેદગણ હોય છે. ઓકે, તો જસ આ વસ્તુ છે
અને આમાં પ્રમાણે આપણે આગળ વધવાનું છે. હવે આપણે એનો સંકેત પણ લખવાનો છે અને શું કરવાનું છે વસ્તુ આપણે જોવાની છે. ઓકે, અહીંયા બેઝિક ડેફિનેશન હવે લખું છું. હજુ પણ આપણે આનું સૂત્ર તારવવાનું છે અને અમુક આપણે ગુણધર્મો જોવાના છે, પછી શરતી સંભાવનાના આપણે અમુક દાખલાઓ જોવાના છે. ઓકે, ધારો કે ઘટનાઓ ઈ અને એફ એ નિર્દેશાવકાશ એસ સાથે સંકળાયેલી બે ઘટનાઓ છે. જો ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલ હોય અને તેને સાપેક્ષ ઘટના ઈ ના ઉદ્ભવવાની સંભાવનાને ઘટના ઈ ની શરતી સંભાવના કહેવામાં આવે છે તથા તેને સંકેતમાં P of E by F દ્વારા દર્શાવવામાં આવે છે. This P of E by F, યસ, એટલે અહીંયા વચ્ચે ઊભી લાઈન કરવાની. આનો અર્થ થાય છેદવાળી જે ઘટના છે એ ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષે અંશવાળી ઘટના થવાની સંભાવના. ઓકે, P of E છેદ F, યસ, આનાથી ઉલટું પણ થઈ શકે છે, નો પ્રોબ્લેમ. P of F by E પણ થઈ શકે છે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એ પણ આપણે અલગ રીતે શોધી શકીએ છીએ. ઓકે, પછી એમાં ઘટના ઈ ના ઘટકોને આપણે નિર્દેશાવકાશ તરીકે, એટલે યસ, અહીંયા નિર્દેશાવકાશ સીમિત કરવાનો છે. એટલે યસ, જે ઘટના થઈ ગઈ હોય એને સાપેક્ષ જે ઘટકો હોય એ પૈકી ઈ ને અનુકૂળ જે પરિણામો છે એ વસ્તુનો આપણે એ રીતે વિચાર કરવાનો હોય. અહીંયા હવે આપણે આનું સૂત્ર તારવવાનું છે. અહીંયા જસ્ટ આપણે આ વસ્તુ લખી છે, એટલે અહીંયા આપણે આને P of E by F એ આપણે અહીંયા લખ્યું છે N of E છેદ F. યસ, આખું ડિસ્કશન આપણે જોયું છે એના પરથી. છેદમાં N of F આ વસ્તુ લખી છે. હવે બીજું કઈ જ નહીં, અંશ અને છેદને નિર્દેશાવકાશ એટલે કે જે મૂળ નિર્દેશાવકાશ હતો પ્રયોગ સાથે એના ઘટકો વડે ભાગ, કારણ કે શૂન્ય તો સંખ્યા હોય. અહીંયા આપણે આને N of E છેદ F ભાગ્યા N of S અને અહીંયા N of F છેદમાં N of S લખીએ. આ વસ્તુ બીજું કઈ નથી, N of E છેદ F ભાગ્યા N of S, એટલે આપણને થશે E છેદ F ની સંભાવના. અહીંયા આપણે લખી શકીશું P of E છેદ F અને યસ N of F upon N of S. F માં જે ઘટકો છે એ 4 ભાગ્યા N of S 8, એકચ્યુઅલી F ની સંભાવના એટલે P of F. યસ, આ સૂત્ર છે, ધ્યાન રાખવાનું છે. અને યસ, અહીંયા આ વસ્તુ ધ્યાન એ રાખવાનું છે કે P of E છેદ F છેદમાં P of F, જ્યાં P of F is not equals to 0, કારણ કે F ઘટવી જોઈએ. જો F ઘટવાની સંભાવના એટલે 0 એટલે ઘટતી નથી, તો યસ E ની વિચાર આપણે કરી શકતા નથી. ઓકે, તો યસ, આ વસ્તુ છે. અહીંયા જો યાદ રાખવું હોય સૂત્ર, આ સૂત્ર આપણે વાપરવાનું આવશે. એટલે અહીંયા P of A by F, ઘટના F થઈ ચૂકી છે. અહીંયા E અને F એ એક જ નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી બે ભિન્ન ઘટનાઓ છે. એમાં ઘટના F ઉદ્ભવી ચૂકી છે અને યસ, એ ઉદ્ભવી ચૂક્યા બાદ એના સાપેક્ષ ઘટના E ઉદ્ભવવાની સંભાવના. આનું સૂત્ર યાદ રાખવું તો આ બે જે ઘટના હોય એનો છેદ ભાગ્યા આ ઘટનાની સંભાવના. એટલે આ બંનેના છેદની સંભાવના, આ બંને ઘટનાઓના છેદની સંભાવના ભાગ્યા આ જે છેદમાં ઘટના લખી છે એની સંભાવના. અને યસ, એ શૂન્યતર હોવી જોઈએ. અને એ જ રીતે આપણે ઉલટું પણ કરી શકીએ છીએ. એ જ રીતે
પી ઓફ એફ બાય ઈ પણ લખી શકીએ છીએ, પણ એમાં આ વસ્તુ આવી જોઈએ કે ઘટના ઈ ની સંભાવના શૂન્ય થવી જોઈએ નહીં. એટલે આમાં આનો અર્થ થાય ઘટના ઈ ઉદ્ભવી ચૂકી છે અને યસ એના સાપેક્ષે એફ ના ઉદ્ભવવાની સંભાવના. ઓકે, અગેન આ બંનેનો છેદ એટલે કે પી ઓફ ઈ છેદ એફ છેદમાં જસ્ટ ઈ છે એટલે પી ઓફ જ્યાં અહીંયા પી ઓફ ઈ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આ કન્ડિશન હોવી જોઈએ. ઓકે, તો યસ આપણે આ રીતે આપણે આ વસ્તુ કરવાની હોય છે. ઓકે, ના હવે આની જો સંભાવના તમારે શોધવી હોય ને, ઓકે, તો આ જ વસ્તુ થશે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, એમાં કઈ અલગ થવું જોઈએ નહીં બેટા. ફાઇન, એટલે અહીંયા ઓછામાં ઓછા બે મળતા હોય અને એમાંથી પ્રથમ સ્થાને યસ તમે આ વિચારી જુઓ, પી ઓફ ઈ નો વિચાર કરીએ છીએ, યસ ઈ ઘટી ચૂકી છે એટલે કે અહીંયા ઓછામાં ઓછા બે છાપ દેખાય, એટલે યસ ઓછામાં ઓછા બે છાપ દેખાય આ ઘટકો, અને પ્રથમ પ્રયત્નમાં કાંટો મળે તો આ ચાર માંથી પ્રથમ પ્રયત્નમાં કાંટો મળતો હોય એવા પરિણામો કેટલા છે? એક જ છે. એટલે યસ આ ચાર પૈકી એક જ પરિણામ યસ પી ઓફ એફ બાય ઈ માટે અનુકૂળ છે. યસ અગેન એ પણ 1/4 આવશે અને યસ સૂત્ર વાપરશું તો પણ બંનેનો પી ઓફ એટલે કે પી ઓફ ઈ છેદ એફ જ છે, તો પી ઓફ ઈ છેદ એફ છે એ આપણા પાસે યસ એ તમને મળી ગયું 1/8 અને પી ઓફ ઈ એટલે તો 1/2 તમને 1/4 મળશે. ઓકે, તો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુઓનું આગળ વધવાનું હોય છે કે આ શરતી સંભાવનાનું છે. નવી વસ્તુઓ કઈ નથી, જે ભણી ચૂક્યા છે એ જ વસ્તુ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું એ વસ્તુનું છે કે અહીંયા શરતી સંભાવનામાં આપણે યસ નિર્દેશાવકાશમાંથી કોઈ એક ઘટનાનું નહીં, અહીંયા આપણે અલગ અલગ આપણે આ રીતે ઘટનાઓની સંભાવના શોધીએ છીએ એવું નહીં, પરંતુ યસ એક જ નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી બે ઘટનાઓનો વિચાર કરીએ છીએ. એ બે પૈકી કોઈ એક ઘટના ઉદ્ભવી ચૂકી છે એમ આપેલ છે, યસ એ શરત આપેલી છે, એની એ શરતોને આધીન યસ એ જ નિર્દેશાવકાશની બીજી ઘટના ઉદ્ભવવાની સંભાવના એટલે એક થઈ ગઈ છે, તો યસ એના સાપેક્ષ બીજી કઈ રીતે ઉદ્ભવી શકે એની ઉદ્ભવવાની શક્યતા શું છે એ. આમાં બીજું કઈ જ નથી. જ્યારે આપણે આ સીધી સંભાવના શોધીએ છીએ ત્યારે આપણે જે આધાર લઈએ છીએ એ નિર્દેશાવકાશના બધા ઘટકો લઈએ છીએ, પણ જ્યારે શરતી સંભાવનાની વાત કરીએ છીએ ને ઈ બાય એફ, ત્યારે એફ સાથે સંકળાયેલા ઘટકોને આપણે નિર્દેશાવકાશ તરીકેનો વિચાર કરીએ છીએ અને એમાંથી ઈ ને અનુકૂળ જે ઘટકો છે એ વસ્તુની સંભાવના શોધીએ છીએ. આ વસ્તુ આમાં આવે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ એક્સટેન્શન છે, બીજું કઈ જ નથી. ઓકે, તો યસ ઝડપથી તમે આ વસ્તુ લખી લો. નેક્સ્ટ હું તમને શરતી સંભાવના આપણે કેટલા ગુણધર્મો જોવાના છે. યસ એ બીજું કઈ જ નથી, આપણે ભણી ગયા છે એના પર નવી વસ્તુઓ નથી, પણ ધ્યાન રાખવાનું છે એમાં ભૂલ થવી જોઈએ નહીં. અને પછી આપણે આ શરતી સંભાવના પર આધારિત કેટલાક દાખલાઓ છે આપણે જોઈ લઈએ. ઓકે, તો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા હવે આપણે શરતી સંભાવનાના ગુણધર્મો જોઈ લઈએ. ઓકે, એટલે પહેલું આપણે ધારો કે ઈ અને એફ એ એક યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશાવકાશની બે ઘટનાઓ. તો યસ અહીંયા ચલો કઈ વાંધો નથી. પી ઓફ એસ બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1 તથા પી ઓફ એફ બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1 આ પરિણામ છે. કેવી રીતે જોઈ લઈએ છીએ આપણે. ઓકે, અહીંયા તમે પી ઓફ એસ બાય એફ મીન્સ ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષે પછી નિર્દેશાવકાશની પૈકીની કોઈ પણ ઘટના ઉદ્ભવવાની સંભાવના. ઓકે, એ વસ્તુ આપણને કીધી છે. ઓકે, તો ના અહીંયા આપણે જે સૂત્ર હતું ઈ બાય એફ એટલે આ બેનો છેદ એની સંભાવના એટલે યસ પી ઓફ એસ છેદ એફ ભાગ્યા પી ઓફ
એફ લખાય. ના અહીંયા અગેન આ બેનો છેદ, પણ એફ તો આનો ઉપગણ છે, કારણ કે એસ ની એક ઘટના છે. એફ એ એસ નો ઉપગણ છે, એટલે આ બેનો છેદ બીજું કે એની એફ થાય. અહીંયા આપણે પી ઓફ એફ છેદમાં પી ઓફ એફ, કારણ કે જો આપણે લખીએ એક્સ ઉપગણ વાય તો એક્સ છેદ વાય બરાબર એક્સ આવું વસ્તુ લખાતી હોય છે. અહીંયા આ જ કિસ્સામાં યસ આ પ્રમાણે લખવું, એટલે તમને વાંધો ના આવે. અહીંયા એફ ઉપગણ એસ છે, એટલે કે યસ એફ છેદ એસ એફ થાય. ઓકે, જસ આ ગણના ગુણધર્મો છે. યસ આના પ્રમાણે કટ થઈ ગયું, બરાબર 1 પી ઓફ એસ બાય એફ નિર્દેશાવકાશ એસ એટલે નિર્દેશાવકાશ દર્શાવશે. એ જ રીતે પી ઓફ એફ બાય એફ આ બેનો છેદ, એટલે કે પી ઓફ એફ છેદ એફ છેદમાં પી ઓફ એફ એફ છેદ એફ એફ જ થાય. પી ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ. ઓકે, સો આ ધ્યાન રાખવાનું છે, પરિણામો છે. નેક્સ્ટ એક મહત્વનું પરિણામ છે, એટલે મહત્વનું એટલે કે આપણે કહી તો ચૂક્યા છે. એમાં ધારો કે એ અને બી એ નિર્દેશાવકાશ એસ ની ઘટનાઓ છે, તથા એફ પણ જ્યાં P of f is not equals to 0 પણ S ની ઘટના છે. ઓકે, યસ, એટલે કે અહીંયા એક જ નિર્દેશાવકાશની ત્રણ ઘટનાઓની વાત થઈ છે, પણ અહીંયા P of f should not be equals to 0. તો P of A યોગ P by F. ઓકે, એને લખાશે P of A by F plus P of B by F minus P of A છેદ P by F. યસ, કંઈક તો સામે તમને આપણા પાસે P of A યોગ B નું શું હતું? P of A plus P of B minus P of A છેદ B હતું. યસ, અહીંયા F ને સાપેક્ષ બધામાં F ને સાપેક્ષ આવી ગયું છે, બીજું કઈ જ નથી. યસ, આપણે આ વસ્તુને બતાવી પણ શકીએ છીએ. યસ, કઈ રીતે આ પરિણામ કેવી રીતે આવ્યું? જે બેઝિક સૂત્ર આપણે ભણ્યા, P of E by by F, that is nothing but P of E છેદ F upon P of F. ઓકે, યસ, એ જ વસ્તુ અહીંયા થશે. અહીંયા P of A યોગ B by F આપણે શોધવાનું છે. અહીંયા F ઘટી ચૂકી છે અને એના સાપેક્ષે H યોગ 2 ની થવાની સંભાવના. એટલે યસ, E ની જગ્યાએ આ વસ્તુ આવી ગઈ, એટલે કે આ બેનો છેદ લેવાનો થાય. એટલે P of A યોગ B છેદ F છેદમાં P of F. યસ, હવે બધું ગણનું જ વાપરવાનું. આની જગ્યાએ આપણે A છેદ F યોગ B છેદ F લખી શકીશું. Now P of A યોગ B એટલે P of A plus P of B minus P of A છેદ B, જેના પ્રમાણે આ વસ્તુ P of A છેદ F plus P of B છેદ F minus P of A છેદ F છેદ B છેદ F છેદમાં P of F, અહીંયા P of A છેદ F plus P of B છેદ F માઇનસ, યસ, બધામાં છેદ છે ને F બે વખત છે, આપણે લખી શકીશું P of A છેદ B છેદ F આ વસ્તુ લખાશે. ઓકે, છેદમાં P of F P of A છેદ F plus P of B છેદ F માઇનસ અગેન અહીંયા P of A છેદ B કૌંસમાં લઈને છેદ F રીતે લખું છું. P of F
પી ઓફ એફ ને ત્રણે પદની નીચે આપણે લખી શકીએ છીએ, એટલે કે અહીંયા પી ઓફ એચ એફ છેદમાં પી ઓફ એફ, અહીંયા પી ઓફ બી છેદ એફ છેદમાં પી ઓફ એફ માઇનસ પી ઓફ એ છેદ બી છેદ એફ છેદમાં પી ઓફ એફ. તો જસ્ટ આપણા પાસે જે શરતી સંભાવનાની ડેફિનેશન છે એસ બાય છેદ, એટલે કે આ વસ્તુ થઈ પી ઓફ એસ બાય એફ લખાશે, તો એના પ્રમાણે અહીંયા સરખામણી કરશો એફ એફ અને એસ, એફ એફ અને એ છે, એના પ્રમાણે આપણે અહીંયા લખી શકીશું બરાબર પી ઓફ આ બીજું કઈ જ નહીં એ બાય એફ, એ બાય એફ એટલે એ છેદ એફ છેદમાં પી ઓફ એફ. એ જ રીતે આ બીજું પી ઓફ બી બાય એફ, ઓકે, બી બાય એફ એટલે બી છેદ એફ છેદમાં બી ઓફ એફ, અને એ જ રીતે માઇનસ પી ઓફ એ છેદ બી બાય એફ, આ બેનો છેદ ભાગ્યા પી ઓફ એફ. આ વસ્તુ થઈ ગઈ જે શરતી સંભાવના છે, આ પરિણામ. એટલે આપણે બીજું કઈ જ નથી. અહીંયા આપણે 11માં જે પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી લખતા હતા, એ બધું જ નિર્દેશાવકાશ એસ ને સાપેક્ષ હતું. એટલે ત્યાં નિર્દેશાવકાશ બતાવવાની જરૂર નથી, નિર્દેશાવકાશ બધું જ એસ ના સાપેક્ષ હતું. અહીંયા હવે આપણે શરતી સંભાવનામાં નિર્દેશાવકાશને સીમિત કરીએ છીએ, એટલે કે એફ ઘટી ચૂકી છે, એટલે એફ સાથે સંકળાયેલા ઘટકોનો જ વિચાર કરીને એમાંથી બીજી ઘટના થવાનો વિચાર કરીએ છીએ. એટલે અહીંયા આ જ એક્સટેન્શન છે, એ જ વસ્તુ છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી. ફરક ખાલી એટલો દરેક વસ્તુ એફ ને સાપેક્ષ, એટલે દરેકમાં એફ થઈ ગઈ છે પછી બીજી જે એને સંગત ઘટનાઓ છે એ વસ્તુનું છે, બીજું કઈ એક્સટેન્શન માત્ર છે, બીજું કઈ જ નવું વસ્તુ નથી. અને અગેન આમાં જો બીજી વસ્તુ લખી હોય તો જો એ અને બી અલગ ગણો હોય અથવા અલગ ઘટનાઓ હોય અથવા તો પરસ્પર નિવારક આ ત્રણેય વસ્તુ એક જ કહેવાય. જો એ અને બી અલગ ઘટનાઓ હોય અથવા પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આપણે શું લખી શકીશું એ છે બી બરાબર 5. યસ, એ પરિસ્થિતિમાં યસ અહીંયા આ બેનો છેદ 5 ભાગ્યા એફ એટલે એ પણ 5 થઈ જાય એટલે 0 થઈ જાય, એટલે કે આ વસ્તુ નીકળી જાય. તો એ છેદ બી બરાબર 5 હોય ત્યારે માટે આ કિસ્સામાં પી ઓફ એ યોગ બી બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ. આ વસ્તુ આપણા પાસે શૂન્ય થઈ જશે, કારણ કે એ છેદ બી 5 હોય, 5 નો કોઈ પણ ગણ સાથેનો છેદગુણ 5 થાય, એટલે પી ઓફ 5 જેની સંભાવના 0 છે, આ વસ્તુ નીકળી. યસ, જે રીતે આપણે 11માં એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ તો પરસ્પર અલગ ઘટનાઓ હોય તો પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી. તો યસ, એ જ વસ્તુ એ અને બી એ પરસ્પર નિવારક અથવા તો અલગ ઘટનાઓ હોય તો પી ઓફ એ યોગ બી બાય એફ એટલે કે ઘટના એફ થઈ ચૂકી છે અને એના સાપેક્ષે એ યોગ બી થવાની સંભાવના. તો યસ, જો નિવારક ઘટના હશે તો પી ઓફ એ બાય એફ પ્લસ પી ઓફ બી બાય એફ. યસ, ખાલી એફ ને સાપેક્ષ છે એટલી વસ્તુઓ આપણે ઉમેરવાની આવે, બીજું કઈ જ આવે નહીં. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુઓ કરવાની છે. હજુ પણ આમાં એક ગુણધર્મ જોવાનું છે, પૂરક ઘટનાનો, પણ અહીંયા શરતી સંભાવનાને સાપેક્ષ એ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી લો. એક છેલ્લો ગુણધર્મ છે, આપણે ઝડપથી જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયાનો જે ત્રીજો ગુણધર્મ છે એ આ પૂરક ઘટના માટેનો છે પી ઓફ ઈ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. એફ ને સાપેક્ષ હશે, એ વસ્તુનું ધ્યાન રાખવાનું, બીજું કઈ જ નહીં. બાકી એ જ આપણે પી ઓફ ઈ ડેશ બરાબર 1 માઇનસ પી ઓફ ઈ લખતા હતા, આ જ વસ્તુ થાય. પી ઓફ ઈ ડેશ બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ પી. ખાલી સંદર્ભ ખાલી બદલાયો, નિર્દેશા વખત સીમિત થયો. યસ, આ કેવી રીતે આવે છે એવી વસ્તુ જોઈ લઈએ. યસ, આપણને ખબર છે યસ પી ઓફ
S by F is equals to 1 આપણે પહેલા જ ગુણધર્મોમાં તારવી દીધું. ઓકે, નાઉ આપણે એ પણ જાણીએ છીએ S એ બીજું કઈ નહીં E અને E ડેશ નો યોગગણ છે, એટલે કે S ની જગ્યાએ આપણે E યોગ E ડેશ કોઈ પણ ઘટના એના પૂરક ઘટના સાથેનો યોગ એ સાર્વત્રિક ગણ બતાવે, એટલે કે એ સાર્વત્રિક ગણ એ નિર્દેશાવકાશ બતાવે F બરાબર 1. ઓકે, એના સિવાય E યોગ E, કારણ કે યસ આપણે લખીએ E યોગ E ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ S, કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ ઘટના અને એની પૂરક ઘટનાનો યોગફળ એ સાર્વત્રિક ગણ બતાવે. બરોબર છે. અગેન E અને E ડેશ એ પાછી પરસ્પર નિવારક, એટલે કે એ બંનેનો છેદ ફાય હોય. ઓકે, અગેન આ વસ્તુ છે ને અહીંયા આપણે હમણાં જ લખ્યું P ઓફ A યોગ B બાય F ઇઝ ઇક્વલ્સ ટુ, જો A અને B નિવારક ઘટના હોય એટલે કે એ બેનો છેદ ફાય હોય તો P ઓફ A બાય F પ્લસ P ઓફ B બાય F, તો એ એના પ્રમાણે અહીંયા P ઓફ E બાય F પ્લસ P ઓફ E ડેશ બાય F ઇઝ ઇક્વલ્સ ટુ 1, કારણ કે E છે E ડેશ બરાબર 5, અથવા તો E અને E ડેશ અલગ ઘટનાઓ છે અથવા તો પરસ્પર નિવારક ઘટનાઓ છે. યસ, એનો છેદ 5 થશે તો એ કિસ્સામાં યોગ હશે તો સિમ્પલી સરવાળો કરવાનો થશે. આપણે ડાબી બાજુ લઈએ તો P ઓફ E dash by F is equals to 1 minus P of E by F. Yes, આપણે 11માં ભણી ચૂક્યા છીએ, એ જ સૂત્રો છે, નવું કઈ જ નથી. ફક્ત અહીંયા સંદર્ભ આપણે બદલવાનો છે, નિર્દેશાવકાશને સીમિત કરવાનો છે. યસ, આ મેઇન સ્ટડી છે, બીજું કઈ જ નથી. યસ, દાખલાઓ ગણીશ એટલે વધારે સારી રીતે વસ્તુ ક્લિયર થશે. પણ યસ, જે સૂત્રો મેં લખાવડાયા અને જે ગુણધર્મો આપણે અત્યાર સુધી લખ્યા છે ધ્યાનથી તમારે અધ્યયન કરવાનું છે. ઓકે, એકચ્યુઅલી થોડો સમય પણ થઈ ગયો છે, દાખલાઓ થોડા અડધામાં રહી જશે. એટલે યસ, દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં કેરી ઓન કરીશ. પણ યસ, એ લેક્ચરમાં આવતા પહેલા આ જે બેઝિક સમજ આપણે કેળવી છે શરતી સંભાવનાની, એ શરતી સંભાવનાની બેઝિક તમારે સમજવાનું છે. સૂત્ર તારવ્યા કેવી રીતે આવી, સૂત્ર યાદ રાખવાનું, સૂત્ર અઘરું કઈ જ નથી. બસ સૂત્રમાં કેવી રીતે બધી વસ્તુ ગોઠવવાની છે એ વસ્તુ આપણે દાખલાઓમાં જોઈશું. કે અહીંયા શરતી સંભાવના એટલે બીજું કઈ જ નહીં. અગેન આઈ એમ જસ્ટ સમિંગ અપ ધ લેક્ચર. શરતી સંભાવના એટલે બીજું કઈ નહીં. આપણે અત્યાર સુધી જે સંભાવના શોધતા આવ્યા છે એ જ, પણ અત્યાર સુધી કોઈ એક નિર્દેશાવકાશ સાથે સંકળાયેલી જે ઘટનાઓ હતી એ ઘટનાઓનું આપણે અલગ અલગ સંભાવનાઓ શોધતા હતા. જ્યારે હવે અહીંયા આપણે શું વિચારવાનું છે તો એ જ નિર્દેશાવકાશ પૈકી બે ઘટનાઓ લેવાની છે. એમાંથી કોઈ એક ઘટનાનો ઉદ્ભવ થઈ ચૂક્યો હોય તો યસ, એની અસર એ જ નિર્દેશાવકાશની બીજી ઘટનાના ઉદ્ભવ પર કેવી રીતે પડે છે એ વસ્તુ. એટલે યસ, એક જ નિર્દેશાવકાશની બે ઘટનાઓ આપણે લેવાની છે. એમાં કોઈ એક ઘટના ઉદ્ભવી ચૂકી છે એમ આપેલું છે ને ઉદ્ભવી ચૂકી હોય તો પછી એને સાપેક્ષ એ જ નિર્દેશાવકાશ બીજી ઘટના થવાની સંભાવના કેટલી એ શરતી સંભાવના કહેવાય. અને અહીંયા જે આપણે મૂળ વસ્તુ સમજવાની છે એ અહીંયા જે યાદચ્છિક પ્રયોગ સાથે આપણે આ વસ્તુ શરતી સંભાવના શોધવાની આવશે એમાં યાદચ્છિક પ્રયોગના આખા નિર્દેશાવકાશનો વિચાર કરવાનો નથી. યસ, નિર્દેશાવકાશ તો ખબર હોવી જોઈએ કે શું આવે, પણ પછી શરતી સંભાવનામાં એટલે કે F ને સાપેક્ષ E ની શરતી સંભાવના એટલે કે ઘટના F ઘટી ચૂકી છે કે ઉદ્ભવી ચૂકી છે એમ આપેલું છે અને એના સાપેક્ષે ઘટના E થવાની સંભાવના એ વસ્તુ શોધવાની હોય તો એ યાદચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલા આખા નિર્દેશાવકાશ પૈકી ઘટના F ને સંગત જે પરિણામો હોય એ પરિણામો પૈકી ઘટના E ને રિલેટેડ કે એને અનુકૂળ જે પરિણામો હોય એની સંભાવના. આ સિમ્પલ શબ્દો છે, બીજું કઈ જ નહીં. સંકેતમાં P ઓફ E બાય F એટલે કે ઘટના F ઉદ્ભવી ચૂકી છે અને એના સાપેક્ષ ઘટના E ઉદ્ભવવાની સંભાવના P ઓફ E છેદ F છેદમાં P ઓફ F. ઓકે, એ સાજ એક સૂત્ર છે. અમુક જે આપણે ગુણધર્મો છે, ગુણધર્મો પણ આપણે આગળના 11માં જે ભણી ચૂક્યા છે એના સંદર્ભમાં એનું જે એક્સટેન્શન છે. ફક્ત અહીંયા જે સંદર્ભ છે એટલે કે બેઝ જે ઉમેરાય છે એ F એટલે જે ઘટના ઘટી ચૂકી છે એનો ઉમેરાય છે. એમ જોવા જઈએ તો 11માં બી જે આપણે સંભાવના શોધતા હતા ને એ શરતી સંભાવના જ કહેવાય, પણ એમાં શરતી સંભાવનામાં એમાં શું હતું કે બધામાં
જે સંદર્ભ લેતા હતા એ આખા નિદર્શાવકાશનો લેતા હતા કે જ્યારે અહીંયા જે છેદમાં ઘટના હોય એના સાથે સંકળાયેલ નિદર્શાવકાશને સંદર્ભ તરીકે લઈએ છીએ એટલે અહીંયા બતાવીએ છીએ કારણ કે અહીંયા નિદર્શાવકાશ બદલાઈ જશે કારણ કે P ઓફ E બાય F લખીશું તો F સાથે જે ઘટના જે સંકળાયેલા છે ઘટકો એ નિદર્શાવકાશ પૈકી અને જો P ઓફ F બાય E લખીશું તો E સાથે જે ઘટકો સંકળાયેલા હશે એને નિદર્શાવકાશ તરીકે વિચારીને પછી એમાંથી F એટલે કે એ સંદર્ભ બદલાય છે એટલે આપણે આને અહીંયા બતાવીએ છીએ બીજું કંઈ જ નથી જ્યારે 11મા ધોરણમાં આપણે બધી જ ઘટનાઓમાં S નો સંદર્ભ હતો એટલે યસ ઘટના E લો કે E ડેશ લો કે યસ A B C D વોટએવર મે બી પણ એમાં બધામાં જ સંદર્ભ S આવતો હતો એટલે એમાં આપણે અલગથી બતાવતા નતા અહીંયા અર્થ બદલાઈ જશે E બાય F અને F બાય E એ અર્થ બદલાઈ જશે એ બંનેના જે નિદર્શાવકાશ સાથે સંકળાયેલા ઘટકો છે એટલે જે ઘટકોને આપણે જસ્ટ નિદર્શાવકાશ એ શરતી સંભાવના માટે લેવાનું છે અને બદલાઈ જશે એટલા માટે કારણ કે E બાય F હશે તો એ યાદચ્છિક પ્રયોગ સાથેનો જે નિદર્શાવકાશ છે એ નિદર્શાવકાશના ઘટકો પૈકી F ને જે અનુકૂળ ઘટકો હોય એને જ નિદર્શાવકાશ તરીકે સમજીને પછી એમાંથી E ને અનુકૂળ કેટલા પરિણામો છે એ વસ્તુનો વિચાર કરવાનો હશે અને જો F બાય E લખીશું તો યસ જે યાદચ્છિક પ્રયોગનું વર્ણન કરેલું હશે એ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ પૈકી E ને અનુકૂળ જે ઘટકો હોય એ તારવવાના એ ઘટકોમાંથી પછી F ને અનુકૂળ જે પરિણામો હોય એની સંભાવના શોધવાની થશે એટલે કે અહીંયા અર્થ બદલાઈ જાય છે સંદર્ભ બદલાય છે એટલે આપણે આ રીતે રેફરન્સથી બતાવીએ છીએ બીજું કંઈ જ નથી ઓકે તો યસ અહીંયા આજે આપણું લેક્ચર ફિનિશ કરીએ છીએ એકદમ સરળ વસ્તુ છે અને યસ સારી રીતે પતી પણ જશે પણ નેક્સ્ટ લેક્ચરમાં બધી વાંચીને તૈયાર કરીને સમજીને તમારે હાજર રહેવાનું કે જેનાથી તમે એન્જોય કરી શકો ઓકે સો ધેટ્સ ઇટ આજના પૂરતું આટલું જ